શાળાથી છૂટીએ અને સ્કૂલ બેગ નતા કહેતા, દફતર 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 જ કહેવાય ને. દફતર લઈને ગયા હોય અહીંયા આમ થેલી ભરવી. અત્યારે આવું તમારે જેમ બધા આમ કે આમ આમ ભરી આવ્યા હોય ને એવું નહોતું ભાઈ. ઓલી દફતરની થેલી અહીંયા આમ લબડાઈને જતા આમ હા, આ થેલી હાથમાં હોય. અને 5 વાગે માની લો કે છેલ્લો 20 એપ્રિલે 5 વાગે વેકેશન પડતું હોય તો રીતસર 5 વાગે છૂટીને એક બાજુ દફતર નાખી દેવાનું અને સવારમાં પૂજા અને પૂજાની જોડે 2-3 જોડે કપડાં થેલીમાં મૂકી રાખ્યા હોય તૈયાર, અને થેલી એક બાજુ દફતર નાખી થેલી લઈ અને સ્વામી પાસે પહોંચી જવાનું. મૂકતો 2 મહિના 2.5 મહિના 1.5 મહિનો જેટલું વેકેશન, માની લો કે 12મી જૂને સ્કૂલ ખુલતી હોય તો 11મી જૂને રાતે જ આવવાનું. મારા કાકા ગણો, મારી મામા ગણો, માસી ગણો, ફોઈ ગણો, બાપ કહો, મા કહો, કુટુંબ કહો, પરિવાર કહો, એ દિવ્ય પુરુષ હતા. મુક્તો આજે એટલે એમના રાજીપાથી ને એમના ખોળા ખૂંદ્યા છે ને એટલે આજે અમે બેઠા છીએ. મુક્તો આજે એટલે બેઠા. રાત્રે હવે એ જમાનામાં ટેલિફોન નહોતા. આ વાત કરું છું 1972-73ની, 72-73માં. એ વખતે ક્યાં ફોન હતા? ગામડામાં એકાદો કોઈ, ગામડામાં તો હતા જ નહીં, શહેરમાં વળી ફોન હોય ને એ કેવા પેલા ચકૈડાવાળા, ખબર પેલા કાળા ડબલા હતા, આમ ભ્રૂ કરીને આમ આખું પાછું ભ્રૂ કરીને આમ ચકૈડું આવે, ખબર જોઈ લે તમે? અંદર આંગળી નાખીને આમ ડાયલ કરવાનું હોય, અને ડાયલ એક વખત કરો ને પછી છોડી દેવાનું, પછી ભ્રૂ કરતું આમ થતું, ફરી પાછા આઠડા ઉપર આંગળી નાખીને આમ ડાયલ કરવાનું. આવા ફોન હતા. એ ક્યાંક ક્યાંક હતા, ચોંક ચોંક હતા. હવે ફોન તો એ દિવ્ય પુરુષ કાયમ બાપજી જેમ વિચરતા ને એમ એ દિવ્ય પુરુષ મુનિ બાપા કાયમ વિચરણ ચાલતું હોય. હવે મને એ 20 એપ્રિલે ખબર કેવી રીતે પડે કે મારે સ્વામી જોડે જવું છે? સ્વામીનું વિચરણ ક્યાં હશે? સ્વામી ક્યાં અત્યારે બિરાજતા હશે? કે એક જગ્યાએ સાધુ બેહી ના રહે, આજે અહીં હોય તો કાલ ત્યાં હોય, પમદી ત્યાં હોય, ચોથે દાડ ત્યાં હોય. 8-8 દાડાના સ્વામીના વિચરણ હતા. હા, અત્યારની જેમ આવા 1-2 દાડાના નહોતા, 8-8 દાડા સ્વામી રોકાતા. ખબર કેવી રીતે પડે કે આવતીકાલે સ્વામી ક્યાં હશે ને મારે ક્યાં જવું? બોલો, આગલી રાતે 11મી રાત્રે સૂતી વખતે પ્રાર્થના કરો, હે મહારાજ, હે બાપા, હે મુનિ બાપા, આપ જ્યાં બિરાજતા હોય ત્યાં મને કહો તો હું ત્યાં આવું, નહીંતર મારા આંટો પડશે ભાઈ સાહેબ. અને આપણે મુલાકાત આપણી તમારા દર્શનમાં મને વાર લાગશે, મોડું થશે. કહેતા કહેતા રડી જાઉં ને રડતા રડતા હું તો પ્રાર્થના કરતો. અને બોલો, ત્યાં જ એ મુનિ બાપા દર્શન દઈને કે આવતીકાલે હું સાણંદ છું, સાણંદ આવજે. એમ કે હું ઝુલાપુર છું, ઝુલાપુર આવજે. એમ કે હું વિરમગામ છું, વિરમગામ આવજે. બોલો, રીતસર દર્શન દઈને કહી જાય. કોણ કહે છે કે ભગવાનને સત્પુરુષ પ્રગટ નથી? સદા પ્રગટ છે. મુક્તો આપણો પ્રેમ પ્રગટ નથી ને એટલે આપણને વિયોગ છે આપણા માટે. સત્પુરુષ જોડે પ્રીતિ કેવી કહેવાય અને કોને કહેવાય? સત્પુરુષ કોઈ આલોકનું સ્વરૂપ નથી ભાઈઓ, એ આલોકની આઈટમ નથી, ઇમ્પોર્ટેડ સ્વરૂપ કહેવાય. સત્પુરુષ છે ને ઇમ્પોર્ટેડ સ્વરૂપ છે. ઇમ્પોર્ટેડ એટલે સમજ્યા ને? ભગવાનના ઘેરથી પ્રગટ થયેલું સ્વરૂપ છે. રીતસર રાત્રે સ્વામી મને વર્ષમાં 4 વખત સ્વામી જોડે જતો. દિવાળીનું વેકેશન પડે જતું રહેવાનું, વચ્ચે ઓલી જન્માષ્ટમીનું અમારે 5 દાડાનું ઓલી જન્માષ્ટમીનું હાથ્યમ આઠમનું વેકેશન કે હાથ્યમ આઠમ. હા, તે ઠેઠ ચોથથી શરૂ થાય, પછી નાગપાંચમ આવે, પછી રાંધણ છઠ આવે, પછી ટાઢું ખાવાની શું કહેવાય શીતળા હાથ્યમ આવે. હા, શીતળા હાથ્યમ, અને પછી ગોકળ આઠમ આવે, અને પછી પાયણા આવે. હવે અમુક તો એ વખતે 5-6 દાડા જતું જ રહેવાનું. જ્યારે રાત્રે સ્વામી આવીને પ્રગટપણે દર્શન દઈને કહી જાય હું અહીં બેઠો છું. અને મુક્તો ખ્યાલ રાખજો, સેવક જ્યારે સગવડ કરીને નીકળી ગયો, સ્વામી સાણંદ દાખલા તરીકે બિરાજતા હોય, 7-8 વાગ્યા હોય, રાતના 8 વાગ્યા હોય, અને સેવક પહોંચે, મને સંકલ્પ ના હોય કે સ્વામી અહીં હશે કે નહીં હોય, કારણ કે આગલી રાતે સુપ્રીમનો ચુકાદો આવી ગયો હોય.
વાયા વાયા સમાચાર નહોતા મળતા. હું વાયામાં સમજ્યો નથી. હું મહારાજ જોડે વાયા પહોંચ્યો નથી. મોટા પુરુષ જોડે વાયા જતો નથી. હું વાયામાં સમજતો નથી. મને હોટલાઇનમાં જ પસંદ પહેલેથી. હું હોટલાઇનનો શોખીન છું. એટલે સમજ્યા ને ભાઈ, મોબાઈલની હોટલાઇન નથી કહેતો. આ ઊંધું ના સમજતા બધા તમે. આ મહારાજ સાથેની ડાયરેક્ટ લાઈનનો મને શોખ. બાકી મને વાયા જવાનો શોખ નહીં પહેલેથી. સ્વામીએ ડાયરેક્ટ હોટલાઇનથી જવાબ આપ્યો હોય એટલે ત્યાં પહોંચું રીતસર. સ્વામી બોલો આમ બારણા બાજુ જોઈને બેઠા હોય, બારણા સામું જોઈને બેઠા હોય. કેમ બારણા સામું જોતા હશે કહો જોઈએ? રાહ જોતા. સ્વામી આમ રાહ જોતા હોય અને જેવો જવું ને દંડવત કરું, સ્વામી ચોંટી પડે, આમ ચોંટી પડે. તો આ બધો એનો પ્રતાપ છે ભાઈ. મોટા પુરુષ મળ્યા છે, પણ મળ્યા પછી કેવી રીતે સેવવા જોઈએ, મોટા પુરુષને કેવી રીતે રીઝવવા જોઈએ, મોટા પુરુષ સાથે કેવી પ્રીતિ કરાય, એમની જોડે કેવા મા દીકરા જેવું હેત કરાય, ત્યારે વરસી જાય ભાઈ. પણ રૂવાડે રૂવાડે મહિમા હતો કે આ લોકનું સ્વરૂપ નથી, એ આ લોકનું સ્વરૂપ નથી. મને મારા માટે ઠેઠથી મહારાજે મોકલ્યા છે. આપણને બધાને બાપજી એવા ઠેઠથી મોકલેલા પુરુષ મળી ગયા છે. મહિમા સમજાય તો આઠે પૂરા આનંદ વર્તે. મહિમા સમજાય અને મહિમા ના હોય મુક્તો, જો મહિમા ના હોય તો દુખિયા રહેવાય.